श्रीमद् भगवत गीता अध्याय 1। नमस्कार दोस्तों, आपने कहीं सारे अध्याय सुने होंगे। गीता में विशेष क्या है? भगवान श्री कृष्ण श्रीमद् भगवत गीता आज के ज़माने में सही रास्ता दिखाती है। इसे सुनने के बाद आप अपने रोज़मर्रा के जीवन में उतारने का प्रयास अवश्य करना। श्रीमद् भगवत गीता में बहुत कुछ लिखा और सुना गया है, शायद ही ऐसा कोई ग्रंथ होगा। श्रीमद् भगवत गीता का समय समय पर आवश्यक और मार्गदर्शक होती जा रही है। हमारे रोज़मर्रा के जीवन में कोई भी प्रश्न हो, उनका उत्तर गीता के पास ना हो, ऐसा हो ही नहीं सकता। श्रीमद् भगवत गीता में 18 अध्याय है। यदि आप भी भगवत गीता सुनेंगे तो भगवान श्री कृष्ण आपके भी सारथी बनेंगे, जैसे अर्जुन के बने थे। आप ऐसा मत मानिएगा, भगवान श्री कृष्ण सिर्फ अर्जुन के ही सारथी थे। हम और आप भी श्री कृष्ण के कहे गए मार्ग पर चलेंगे तो सारी परेशानियों को आसानी से पार कर पाएंगे। तो दोस्तों, आइए चलते हैं श्रीमद् भगवत गीता के अध्याय 1 के सफर पर। अध्याय 1, अर्जुन विषाद योग। धर्म क्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सव मामका पांडवाश्चैव किम कुर्वत संजय। ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? સંજય ઉવાચ, દ્રષ્ટવા તુ પાંડવાનિકમ યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમુપસંડમયી રાજા વચન બ્રીવત। સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા, પશ્ચેયા પાંડુ પુત્રાણા માર્ચાય મહંતિ ચુ મમ યુઢા દ્રુપેદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા। હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટધુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને તમે જુઓ। અત્ર શૂરા મહેશ્વાસા ભીમાચૂર્ણ સમાયુધિ યુયુધાનો વિરાષ્ટ ચ દ્રુપદશ્ચ મહારથ દૃષ્ટકેતુશ્ચ કીતાનમ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત્કુતિ ભોજનશ્ચ શેબ્યશ્ચ નરપુંડવ યુધામન્યુશ્ચ વિક્રાંતમ ઉત્તમોજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથા। આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર, સાત્યકી, વિરાટ, મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજિત, કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ શેબ્ય, પરાક્રમી યુદ્ધામન્યુ તથા બળવાન ઉત્તમોજા સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો બધા જ મહારથીઓ છે। અસ્માકં તુ વિશિષ્ટા એતાની બોધદ્રિજોતમ નાયકા મમ સૈન્યસ્ય સજ્ઞાર્થતાન બ્રવીમિ। હે દ્રિજ શ્રેષ્ઠ, હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો। ની જાણ ખાતર મારી સેનાના જે સેનાપતિઓ છે તેમને હું કહું છું। ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિજય અશ્વસ્થામા વિકર્ણશ્ચ સૌમદસ્તિસ્તસ્થૈવ। આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ, સંગ્રામ વિજયી કૃપાચાર્ય તેમજ અશ્વસ્થામા વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, અન્યે ચ બહવ શુરા મદર્થે વ્યક્તજીવિતા નાના શસ્ત્ર પ્રહારણા સર્વે યુદ્ધ વિશારદા। આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રાવજ્જથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે। અપર્યાપ્ત તદસ્માકં બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્ત ત્રિદમે તેષા બલમ ભીમાભિરક્ષિતિમ।
ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજેય છે, જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતા ભીષ્મમેરાભિરક્ષંતુ ભવન્તમ સર્વ એમહી. આથી બધા વ્યૂહદ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાય સજાગ રહીને ભીષ્મ પિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો. તસ્ય સંજયનહર્ષમ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિંધ્યોચ્ચેષડમ દન્મો પ્રતાપવાનમ. કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોર જોરથી સિંહની જેમ ગર્જીને શંખ વગાડ્યો. તતઃ શંખા ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખા સહસેવ્યાભ્ય હન્યંત સશબ્દસ્તુ મોલડભવન. પછી શંખ નગારા, ઢોલ, મૃદંગ તેમજ રણશિંગા વગેરે વાદ્યો એક સાથે વાગી ઉઠ્યા. તેમનો એ અવાજ ઘણો ભયંકર હતો. તતશ્ચે હર્યેયુક્તે મહંતી સત્યને સ્થિતો માધવ પાંડવ વશ્ચેવ દિવ્યો શંખો પ્રદમતુ. ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુનને પણ અલૌકિક શંખ વગાડ્યા. પાંચજન્ય હરિકેશો દેવદંત ધનંજય રોંડધર્મો મહાશંખમ ભીમકર્મો વૃકોદરમ. શ્રી કૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો, અર્જુનને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો. અનંત વિજયમ રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિર નકુલઃ સહદેવશ્ચ સુઘોષ મણિપુષ્પકો. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુલ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. કાશ્ચૈષ પરમેશ્વાસ શિખંડી ચ મહારથ દૃષ્ટધુમ્નો વિરાષ્ટ ચ સાત્યકિશ્ચા પરાજિત દ્રુપદો દ્રૌપેયાશ્ચ સર્વશ પૃથ્વીપતે શોભાશ્ચ મહાબાહુ શિંડાંદમુ પૃથક પૃથક. શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ મહારથી શિખંડી, ધૃષ્ટધુમ્ન રાજા વિરાટ, અજેય સાત્યકી રાજા દ્રુપદ, દ્રૌપદીના પાંચેય પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ, આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા. સઘોષોધાર્ત રાષ્ટ્રના હૃદયાની વ્યદારત નભશ્ચ પૃથ્વી ચેવ તુમુલો વ્યાયુનાદયન. તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાર્તરાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય પણ ચીરી નાખ્યા. અતઃ વ્યવસ્થિતા દ્રષ્ટવા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્ર સમામ્પે ધનુરુપ્યય પાંડવ હષિકેશમ તદા વાક્યમિહામહીપતે. અર્જુન ઉવાચ સેનયોરુભર્યો મધ્યે રથમ સ્થાપત્ય મેથ્યુચ. હે રાજન, તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને હષિકેશ શ્રી કૃષ્ણ મહારાજને આ વચન કહ્યું. હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો. યાવદેતા નિરીક્ષેમ યોદ્ધુકામનવસ્થિતામ કેમર્યા સહયોદ્ધુવ્યમસ્મિન રણમુધ્યમે. જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની સાથે લડવાનું છે એ તો હું જોઈ લઉં. યોત્સ્યમાનાન વેક્ષેણમ્ય એત્રેડત્ર સમાગતા ધાર્ય રાષ્ટ્રસ્ય દુર્બધ્યે યુદ્ધે પ્રિય ચિકીર્ષવ. દુર્બુદ્ધિ યુદ્ધો દુર્યોધનનું
યુદ્ધમાં હિત ઈચ્છનારા જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો. સંજય ઉવાચ એવ મુક્તો હષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુભર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમ ભીષ્મદ્રોણ પ્રમુખમ સર્વેષા ચ મહીક્ષિતામ ઉવાચ પાર્થ પશ્ચેતાન સમવેતાન કુરુનીતિ. સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા હષિકેશ શ્રી કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું, હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને તું જો. તત્રાપશ્ચયાનિત પાર્થ પિતॄન પિતામહન આચાર્યમાન તુલાન ભાતॄન પુત્રાન પૌત્રા સ્થિતા સ્વશુરાન શ્રુહદ્રેવ સેનયોરુભયોરપી. ત્યાં પુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ સુહૃદોને જોયા. તાન સમીક્ષ્ય કૌંતેય સર્વાન બંધૂનવસ્થિતાન કૃપયા પર્યાન્વિષ્ટો વિષિદન્તી બ્રવીતઃ. તે ઉપસ્થિત સઘળા બાંધવોને જોઈને એ કુંતીપુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા. અર્જુન ઉવાચ દ્રષ્ટવ્યેમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સુ સમુપસ્થિતમ સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશ્ચુતિ વેપશ્ચુ શરીરે મેહ રોમહર્ષશ્ચ જાયતે. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે. ગાંડીવસ્ત્રંત્રંતે હસ્તાવક્ચેવ પરિંદહતે ન ચ સંજ્ઞોન્યવસ્થાનું ભ્રમતીવ ચ મે મન. હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. નિમિતાની ચ પશ્ચામી વિપરીતાની ચ કેશવ ન ચ શ્રેષ્ઠ્યન પશ્ચામી હત્વા સ્વજનમાં હવે. હે કેશવ, હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો. ન કાંડંશે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્ય સુખાની કિનો રાજ્યેન ગોવિંદમ કી ભોગેન જીર્વેત હવા. હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન તો સુખ, પણ હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ. યેષામર્થે કાંડક્ષિતમ નો રાજ્ય ભોગા સુખાની ચ ઇમેડવસ્થિતા યુદ્ધે પ્રાણસ્તકત્વધનાની ચ. અમે જેમના માટે રાજ્ય, ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવનની આશા જતી કરી યુદ્ધમાં ઊભા છે. આચાર્યા પિતરઃ પુત્રસ્થેવ ચ પિતામહા માતુલા સ્વસુરા પૌત્રા શ્યાલા સંબંધિનસ્તભા. અહીં ગુરુજનો, વડીલો, પુત્રો તેમજ દાદા, મામા, સસરા, પૌત્રો, શાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે. એત્રાન હંતુમિચ્છામિ ધ્રંડોપી મધુસૂદનમ અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિંતુ મહી કૃતે. હે મધુસૂદન, હું હણાવ છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો, તો પછી પૃથ્વી માટે તો કહેવું શું. નિહત્ય ધાર્તરાષ્ટ્રાન કાપ્રીતિ સજ્જાનાર્દનમ પાપમેવાસ્ય યેદાસ્માન હત્વે નાનાતયાનિત. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે? આ આતતાયીઓને હણીને તો અમને પાપ જ લાગશે.
तस्मान्नार्हार्वयं हन्तु धार्तराष्ट्रान् सबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिन श्याम माधवम। માટે હે માધવ, પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્રોને હણવા માટે અમે યોગ્ય નથી. પોતાના સ્વજનોને હણી અમે કેમ સુખી થઈશું? યપ્યેતેન પશ્યન્તિ લોકોપહત ચેતસ કુલક્ષય કૃતમ દોષમ મિત્રદોહે ચ પાતકમ કથમ ન જ્ઞેયમ અસ્માભિ પાપાદસ્માંતિ વિવિતુમ કુલક્ષ કૃતમ દોષોમ પ્રપશ્યન્દ્રિભર્જાનંદ। જો કે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી, છતાં પણ હે જનાર્દન, કુળના નાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા કેમ ન વિચારવું? કુલક્ષયે પ્રણશયંતી કુલધર્મા સનાતના ધર્મે નષ્ટે કુલમ કૃત્સમ ધર્મોડભિવસ્યુત। કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય। અધર્માભિવવાદ કૃષ્ણમ પ્રદુષ્યંતિ કુલસ્ત્રિયમ સ્ત્રીષુ દૃષ્ટાંશુ વાષ્ટેય જાયંતે વર્ણશંકર। હે કૃષ્ણ, પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વૈષ્ણવ, જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે। શંકરો નરાકાયેવ કુલઘ્રાના કુલસ્ય ચ પતંતિ પિતરો હેંસા લુપ્ત પિંડોદસ્ક્રિયા। વર્ણશંકર સંતતિ કુળના હરનારાઓને અને કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે। પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે। દોષ રેતેહ કુલઘ્રાના વર્ણશંકર કારકે ઉત્સાંધે જાતિ ધર્મા કુલ ધર્મા ચ શાશ્વતા। આ વર્ણશંકર કારક દોષોથી કુલઘાતીઓના સનાતન કુળ ધર્મો જાતિ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે। ઉત્સન્ન કુલ ધર્માણા મનુષ્યાણા જનાર્દન નરકેંડત નિયંત્વાસો ભવંતીનું શુશ્રૂષમ। એટલું જ નહીં, હે જનાર્દન, જેમના કુળધર્મો સમૂળા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ। અહો બત મહાપાપમ કર્તુવ્યવસ્થિતા વયમ યદ્રાજ્યસુ લોભેન હંતુ સ્વજનમુદ્યતા। અરે રે, ઘણા દુઃખની વાત છે, અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ। હે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ। યદિ મામ પ્રતિકારમ સ્ત્રંતમ શસ્ત્રપ્રાયણમ ધાર્તરાષ્ટ્રારણે હન્યુસ્મે ક્ષેરમ અભવત। એ કરતાં શસ્ત્ર રહિત અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક છે। સંજય ઉવાચ એવ મુક્તા વાર્જુન સંખ્યે રજોપસ્થ ઉપાવિશ વૈસૃજ્ય સરચાપમ શોક સવિંગ માનસ। સંજય બોલ્યા, રણભૂમિમાં શોકથી ઉદ્દીક મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો। ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભાગવદ્ ગીતા શુકનિસ્તુ બ્રહ્મ વિદ્યાયા યોગાશાસ્ત્રે શ્રી કૃષ્ણાંજુ સંવાદેશન વિષાદ યોગ નામ પ્રથમ અધ્યાય। અર્જુન વિષાદ યોગ નામનો पहलो अध्याय समाप्त। दोस्तों, ये था श्रीमद् भागवत गीता का प्रथम अध्याय अर्जुन विषाद योग, जिसमें अर्जुन दुखी हो जाते हैं। तो अब हम दूसरे अध्याय में देखेंगे श्री कृष्ण कैसे अर्जुन को समझाते हुए प्रश्नों का उत्तर देते हैं। तो मिलते हैं अब दूसरे अध्याय में।
तो दोस्तों, यदि आपको यह अध्याय पसंद आए तो अपने दोस्तों के साथ शेयर करें और लाइक करना ना भूलें। इसी तरह और भी धार्मिक कथा या अध्याय सुनने के लिए हमारी चैनल को सब्सक्राइब करना ना भूलें। यदि कोई प्रश्न है तो आप हमें पूछ सकते हैं, हम आप तक सही उत्तर देने का प्रयास जरूर करेंगे। ये कथा आपको कैसी लगी नीचे दिए गए कमेंट बॉक्स में हमें ज़रूर बताइए। जय श्री कृष्ण। राधे राधे।